ધોરણ 10 ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો ભાગ 2. હવે અહીંયા ફક્ત સમજૂતી માટે આપેલું છે કે ટૂંકી રીત હોય તો કેવી રીતે ગણાય. દાખલા તરીકે અહીંયા એક કાટકોણ ત્રિકોણ છે જેમાં ફક્ત BCનું માપ આપ્યું છે 10 અને મારે AB અને ACનું માપ શોધવું છે તો કેવી રીતે શોધાય. બરાબર, સમજી લો કે આ AB કોઈ થાંભલો છે અને બી આગળ કોઈ વ્યક્તિ ઊભેલો છે અને બીથી સી સુધીનું અહીંયા એ વ્યક્તિ સી આગળ ઊભેલો છે. તો આ થાંભલાનો છેડો અને આ વ્યક્તિ સુધીનું અંતર આપણને 10 મીટર આપ્યું છે. તો આવી રીતે આકૃતિ બની. હવે કોઈ એક ખૂણાનું માપ આપેલું છે, સમજો કે ખૂણો સી છે, આપણને 60 આપ્યો છે. તો હવે આપણે મારે આ શોધવો છે AC, બરાબર, અને AB. તો કેવી રીતે શોધાય? તો જો અહીંયા 90નો ખૂણો તો થાય જ, કાટકોણ ત્રિકોણ છે એટલે અહીંયા 60 આપ્યો છે. હવે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા 90 + 60 એટલે 150 થયા. 180માંથી 150 બાદ કરો એટલે કેટલા વધ્યા? 30 વધ્યા. એટલે આ 30 મળી ગયું. હવે આપણે 30ના ખૂણાનો ઉપયોગ કરીએ. નિયમ નંબર 3, 30ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણથી અડધું હોય છે. તો જો આ 30ના ખૂણાની સામેની બાજુનું માપ આપણને કેટલું આપ્યું છે? 10. એનો મતલબ કે આ કર્ણ છે એ 5 હોવું જોઈએ, કારણ કે કર્ણથી અડધું હોય. બરાબર, 30ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણથી અડધું હોય છે એટલે કર્ણનું માપ કેટલું હોય? 20. મેં અગાઉ 5 ખોટું કીધું તમને. કર્ણનું માપ કેટલું હશે? 20. તો જ આ 10 થાય ને, એટલે આપણે ડાયરેક્ટ AC બરાબર 20 મળી ગયું. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ કે AB કેવી રીતે શોધાય. હવે એની માટે આપણે પહેલા નિયમનો ઉપયોગ કરીએ, 30°, 60° અને 90°. કારણ કે આપણને એ 90 અને 60નું માપ, આપણને 90 અને 60નો ખૂણો આપણે અહીં છે. બરાબર, હવે આપણે 1/3/2 આ આપણે નીચે લખી દીધું. ચાલો હવે જો 30ની સામેની બાજુનું જે પણ માપ હોય આપણે અહીં લખી લઈએ. 60. હવે બીજું કે અહીંયા 1 છે, અહીં કેટલા છે? 2. 2 એટલે 1ના ડબલ 2 થાય ને, એટલે આ 10 થાય તો એના ડબલ કેટલા થઈ જાય? 20. એટલે આ 20 મળી ગયું. અને આ વર્ગમૂળમાં 3 છે તો આનું માપ જે આપેલું છે 10 એને વર્ગમૂળમાં 3 જોડે ગુણી નાખીએ એટલે 10/3. તો જો 60ના ખૂણાની સામેની બાજુ કઈ થાય? AB. એટલે ABનું માપ આપણને કેટલું મળશે? 10/3. અને 90ની સામે 20 મળી ગયું. અહીંયા આપણે 20 મળ્યું હતું, એ 20 આપણને અહીં મળી ગયું. બરાબર, હવે જો તમે આપણી જે ચોપડીની રીત આપી છે એ રીતે તારણ કાઢો તો જો tan 60 બરાબર AB/BC થાય. અહીંયા tan લઈએ તો AB/BC થયું. તો AB/10. tan 60ની કિંમત વર્ગમૂળમાં 3 મૂકી, 10ને આ બાજુ લાવીએ તો AB બરાબર 10/3 આવી ગયું. તો જો આ બંને જવાબ મળી ગયા, એટલે આનું તારણ પણ થઈ ગયું. આવો આપણે બીજો દાખલો જોઈએ. દાખલા તરીકે આ રીતનું એક કાટકોણ ત્રિકોણ બને છે કોઈ આકૃતિમાં. સમજી લો કે AB કોઈ થાંભલો છે અને બિંદુ C આગળ કોઈ વ્યક્તિ ઊભો છે અને BC છે. B એ થાંભલાનો છેડો છે અને આ બંને વચ્ચેનું અંતર BC મારે શોધવાનું છે. બરાબર, ચલો હવે અહીંયા 90 થયો. આ ખૂણો 45 આપણને આપેલો છે. ધ્યાનમાં રાખજો, એક ખૂણો તો આપે જ, એટલે આ ખૂણો 45 થાય, કારણ કે 45 + 45 + 90 એટલે 180 થઈ ગયું. હવે આપણે પેલો નિયમ 2 વાપરીએ, 45 અને 90, 1/1/2. હવે જો આ 45ની સામેની બાજુનું માપ જે છે એ આપણને આપેલું છે 10, એટલે એ આપણે અહીં લખી દીધું. હવે આ 10 છે, અહીંયા 1 જ છે. બરાબર, એટલે આ 10 થયું. અને આ કેટલા છે? વર્ગમૂળમાં 2, એટલે 10ને વર્ગમૂળમાં 2 સાથે ગુણી નાખે એટલે 10/2. તો BCનું માપ કેટલું થયું? 10. અને ACનું માપ કેટલું થશે? 10/2. તમે ચોપડીની રીતથી પણ ગણી જોશો તો આ જ જવાબ આવશે. હવે આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ, જેની અંદર આપણને અહીંયા આવી આકૃતિ બને છે. સમજો કે એક થાંભલો હોય અથવા કોઈ એક મિનારો છે અને એ વ્યક્તિ અહીંયા ઊભી છે, અહીંથી અહીં સુધી આવે છે પહેલાં BD સુધી,
અને પછી ત્યાંથી અહીં સુધી જાય છે, બરાબર. અને આપણને બીસીનું માપ આપેલું છે 12. હવે મારે કેટલા માપ શોધવાના છે? જો પહેલાં એસી શોધવાનું છે, પછી એડી શોધવાનું છે, પછી ડીબી શોધવું છે અને સીડી પણ શોધવું છે. તો જો આ ટૂંકી રીતની મદદથી કેવી રીતે શોધાશે એ જુઓ. પહેલાં આપણે અંદરનું ત્રિકોણ બહારનું ત્રિકોણ લઈ લઈએ, એ બી ને સી. એ બી ને સી. હવે જો બીનું માપ તો 90 છે જ, આ માપ આપણને 30 આપેલું છે એટલે આ માપ 60 થઈ ગયું. ચાલો, એ બીનું માપ આપણને 12 આપ્યું છે. ઓકે, હવે નિયમ નંબર 3 લાગુ પાડીએ. 30° સામેની બાજુનું માપ કર્ણથી અડધું હોય તો કર્ણનું માપ 24 હોય તો જ બીસી 12 થાય, એટલે એસી બરાબર 24 મળી ગયું, બરાબર. ચલો હવે પેલો આ નિયમ વાપરીએ, 30°, 60° અને 90°. 1/3/2. આ તો લખી જ દેવાનું, આ ખાસ યાદ રાખવાનું બસ. હવે જો 30ની સામેનું બાપ જે એ 12 છે તો અહીં 12 લખી દીધું. અહીંયા વર્ગમૂળમાં 3 છે તો 12ને આની સાથે ખાલી ગુણીને મૂકી જ દેવાના જોડે, 12/3. અને એ 2 છે એટલે આના ડબલ થાય એટલે 12 × 2 = 24 થઈ ગયું. 24 જવાબ આવી ગયો. ચાલો હવે આપણે અંદરનું લઈએ કાટકોણ ત્રિકોણ. કયું? ડી, બી અને સી. તો 45, 45 અને 90. 1/1/2. હવે જો આ 45, તો આ 45ની સામે કયો આવ્યો? બીસી. અને આ 45ની સામે કયો આવ્યો? બીડી. હવે બીસી 12 આપેલો છે એટલે આ 12 થયો. અહીંયા 1 છે એટલે આ પણ 12 થશે અને આ થશે 12/2. તમે ચોપડીની રીતથી ગણશો તો પણ આન્સર સરખો જ આવશે. હવે જો મારે એડી શોધવો હોય તો એડી બરાબર શું થાય જુઓ આકૃતિમાં. તો આખા એ બીમાંથી બીડી બાદ કરો એટલું, તો 12/3 - 12 એટલે 12/3 - 1. આ એનો જવાબ થયો. હવે ભાગ 3થી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું.